તો કેમ છો મારા ડીડી સેટના વિદ્યાર્થી મિત્રો? ફાઇનલી ડીડી સેટની જે વિદ્યાર્થી મિત્રો ડેટની રાહ જોતા હતા એ ડેટ આવી ગઈ છે અને ડીડી સેટ 2026 ની જે પરીક્ષા છે તે વિદ્યાર્થી મિત્રો એપ્રિલ 26 ના રોજ લેવામાં આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમીની સુરતથી ચાલતી એ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી ડીડી સેટ ડિપ્લોમા ડિગ્રી અને 11-12 સાયન્સ રિલેટેડ જે કંઈ બી માહિતી આવે તમને મળતી રહે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણે ડીડી સેટ રિલેટેડ વાત કરીએ તો ડીડી સેટનો જે સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ જે 2025 માં હતો એ જ સેમ ટુ સેમ સિલેબસ છે અને 9 તારીખથી બપોરે રજીસ્ટ્રેશન ચાલુ થશે અને 30 માર્ચના રોજ પૂરા થશે. એટલે અપ્રોક્સ તમને 2 મહિના જેવો સમય વિદ્યાર્થી મિત્રો મળવાનો છે, જેની અંદર અત્યારે તમારે માત્ર અને માત્ર નોર્મલ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ડીડી સેટની એક્ઝામ માટેની પ્રિપરેશન કરીને એક્ઝામનું ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે આ ફોર્મ ભરવું એકદમ કમ્પલસરી છે, કારણ કે ત્યારબાદ જે બી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ફ્યુચરમાં આવશે એ બધા આ જ લોગિન આઈડી અને પાસવર્ડ પર હશે વિદ્યાર્થી મિત્રો. તો આની નોર્મલ વાત કરી લઈએ આપણે કે ડીડી સેટની યોગ્યતા તમારું ડિપ્લોમા પ્રોપરલી કમ્પ્લીટ હોવું જોઈએ. અન્ય રાજ્યોમાંથી ડિપ્લોમા ધારક ઉમેદવારો સરકારી બેઠકોના 5% માટે પાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ ગુજરાતની બહારથી કર્યો હોય અને ડીડી સેટની એક્ઝામ ગુજરાતમાં આવીને આપે છે તો એમની માત્ર 5% સીટ રહેશે વિદ્યાર્થી મિત્રો. આ રીતની એમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે. બીજી વિદ્યાર્થીઓને જે કન્ફ્યુઝન થાય એ પહેલા ક્લિયર કરી દઉં કે સર મારી કોઈ બેકલોગ હોય તો એ બેકલોગથી હું ડીડી સેટની પરીક્ષા આપી શકા? તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ જાણી લેજો કે તમારી કોઈ પણ બેકલોગ હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો, એક્ઝામ આપી શકો છો અને રેગ્યુલર એડમિશન બી મેળવી શકો છો. પરંતુ કન્ડિશન માત્ર એક કે તમારી સેમેસ્ટર 6, 5, 4, 3, 2 અને 1 માં એક પણ બેકલોગ હવે પછી જે છેલ્લી એક્ઝામ આવશે એમાં નીકળી જવી જોઈએ. જો એક બેકલોગ પણ તમારી રહી ગઈ તો તમારી ડીડી સેટની એક્ઝામમાં કેટલા પણ માર્ક્સ હશે, તમને એડમિશન બી કોલેજમાં મળી ગયું હશે, પછી પણ જો કોઈ રિઝલ્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો અને એમાં તમારી બેકલોગ આવી તો તમારું લાગેલું એડમિશન પણ વિદ્યાર્થી મિત્રો કેન્સલ થઈ શકે છે. કારણ કે સેમેસ્ટર 1 માં જે લોકોની બેકલોગ છે અને અત્યારે એક્ઝામ આપી અને પાસ ન થયા હોય અને છઠ્ઠા સેમેસ્ટરમાં એક્ઝામ આપે 1 ની જ્યારે પાછી બેકલોગ નહીં લેવાય ત્યારે એનું રિઝલ્ટ આવતા લેટ થઈ જાય તો એવા વિદ્યાર્થી મિત્રો જો પાસ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો એમાં બેકલોગ આવે વિદ્યાર્થી મિત્રો તો તમારું લાગેલું એડમિશન બી કેન્સલ થઈ જશે અને જે કંઈ પણ ફી તમે ભરી હોય કોલેજની ફી એ પણ પરત થઈ જશે. ઓકે, સેકન્ડ વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આપણે કે ડીડી સેટની જે બધી ડેટ છે 11 તારીખથી 30 તારીખ લઈને મોસ્ટલી અવેરનેસ પ્રોગ્રામ છે એ નેક્સ્ટ પીડીએફની અંદર છે. 9 તારીખથી તમારા ફોર્મ ચાલુ થઈ જશે વિદ્યાર્થી મિત્રો જે 30 માર્ચ સુધી ભરાશે. એવું નથી કે આપણે 9 તારીખે ભરીએ એટલે આપણને પહેલા એડમિશન મળી જશે. તમને ટોટલ 3 વસ્તુ સિલેક્ટ કરવાની આવશે કે તમારી નજીક અત્યાર સુધીની 2 એક્ઝામમાં જે વિદ્યાર્થીઓએ જે સ્ટેટ સિલેક્ટ કર્યું છે અને નજીકમાં સિટીની અંદર એડમિશન મળી જ ગયું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણા નજીકની જે કંઈ બી સિટી હોય તે 3 સિટી તમારે 1, 2, 3 ક્રમ આપવાની છે. મોસ્ટલી 1 નંબર પર બધાને મળી જ જાય છે. એડમિટ કાર્ડ તમારો 18 એપ્રિલના રોજ આવશે. ફોર્મ ભરવાની ડેટ પૂરી થાય પછી પણ ઘણા બધા દિવસ પછી તમને એડમિટ કાર્ડ મળશે કે જે તમારી એન્ટ્રી છે ડીડી સેટની અંદર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવા માટે. ઓફલાઈન એક્ઝામ 26 તારીખે છે. આન્સર કી તરત જ 26 તારીખે એક્ઝામ પૂરા થયા બાદ 27 તારીખે તમને આન્સર કી મળશે. પછી તમે આન્સર કીનો અપોઝ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો જે કંઈ બી તમારે આન્સર કી હોય, તમને કંઈ વિરોધ હોય તો તમે પૈસા આપીને એનો તમારો સાચો જવાબ ડીડી સેટની અંદર મૂકી શકો છો. તો આ પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ત્યારબાદ ફાઇનલ આન્સર કી એકવાર રિઝલ્ટ ફર્સ્ટ વીક ઓફ મેની કોઈ ડેટ નથી પણ મેની ફર્સ્ટ વીકમાં કદાચ કંઈક ભૂલચૂક નીકળે, વિદ્યાર્થીને અસંતોષ રહે તો એણે ક્વેરી નાખેલી હોય તો એનું સોલ્યુશન લાવીને ફર્સ્ટ વીકની અંદર ફરીથી એકવાર આન્સર કી હશે. કોઈ સોલ્યુશન નહીં હશે તો સેમ આન્સર કી પાછી રિપીટ થશે અને રિઝલ્ટ જે છે એ સેકન્ડ વીક ઓફ મે એની અંદર તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થી મિત્રો. આ જે મેં તમને કીધું કે અવેરનેસ પ્રોગ્રામ ક્યારે છે, સુરતથી હું છું તો સુરતની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો 19/2/2026 એટલે કે 19 ફેબ્રુઆરીની રોજ ડોક્ટર SNS ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ
મજુરા ગેટ ખાતે આવેલી જે સંસ્થા છે ગવર્મેન્ટ કોલેજ છે સુરતની, જેની અંદર આ અવેરનેસ પ્રોગ્રામ યોજાવાનો છે. ડેટ નોંધ કરી લેજો. સુરતની અંદર 19 તારીખે છે. અને બીજો છે ડોક્ટર દયારામ પટેલ ફાર્મસી કોલેજ. બીકોઝ ઓફ ડીડી સેટ એ માત્ર એન્જિનિયર માટે નથી, ફાર્મસી સ્ટુડન્ટ માટે પણ છે. તો બંને છે, બંને પ્રોગ્રામમાં તમને સમજાવવામાં આવશે. કોઈ પણ એક તમે અટેન્ડ કરી લો તો તમને ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ડીડી સેટની પ્રોપર ઇન્ફોર્મેશન. ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જે કંઈ પણ માહિતી તમને જોઈતી હોય તો વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમીની યુટ્યુબ ચેનલ તો છે જ, પણ સાથે સાથે એપ્લિકેશન પણ છે કે જેની અંદર ડીડી સેટનો કોર્સ મુકાઈ ગયો છે. તો તેના ડેમો લેક્ચર જોઈને તમારે કોર્સ પરચેસ કરવો હોય તો કરી શકો છો, કારણ કે હજી ઘણો સમય છે આપણી પાસે. અને ડીડી સેટના માર્ક જ આપણી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ફાઇનલ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, ડેમો લેક્ચર જોઈને કોર્સ પરચેસ કરી શકો છો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.